હલો બાળમિત્રો, નમસ્કાર. મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું નવોદય વિદ્યાલયમાં પૂછાય છે તે વિભાગ 1, જે માનસિક યોગ્યતા કસોટી. તેમાં અલગ અલગ 10 વિભાગ પૂછાતા હોય છે અને 50 માર્કના હોય છે. તેમાંથી મેં તમને 2 વિભાગ સમજાવેલા. એમાં એક વિભાગ છે અસમાન ભિન્ન આકૃતિ શોધવી, બીજો વિભાગ સમાન આકૃતિ ઓળખવી, ત્રીજો વિભાગ આકૃતિ પૂર્ણ કરો. 3 વિભાગ મેં તમને સમજાવી દીધા છે અને તે આગળના વિડીયો 3 તમારે જોઈ લેવા, જેથી કરીને એક પણ માર્ક તમારે જાય નહીં. અને હવે હું આજે જે સમજાવું છે તે ભાગ 4, ક્રમિક આકૃતિ શોધો અથવા તો એને શ્રેણી પૂર્ણ કરો તેવું પણ કહેવાય. તો ચાલો હું તમને છે ને પહેલાં સમજૂતી આપીશ અને પછી ઉદાહરણ સાથે સમજાવીશ. જોઈ શ્રેણી અર્થાત ક્રમબદ્ધ રૂપથી સજાવટ કરવી. આપણે ઘર હોય, ઘરમાં જેમ તેમ આડું અવળું પીડ્યું હોય તો આપણને સારું લાગે, ન લાગે ને? એવી રીતે આ શ્રેણીનો મતલબ એવો કે ક્રમ રીતે એને વ્યવસ્થિત રીતે ગોઠવવું. તો એને ઉકેલ લાવવા માટે તમારે તે આકૃતિ જે પૂછેલી છે તેનો જવાબ માટે તમારે ઉકેલ તો લાવવો પડશે ને. ઉકેલ લાવવા માટે અમુક નિયમ હોય તે તમને ખબર હોવી જોઈએ ને તે આવડતા હોવો જોઈએ. આ અભ્યાસના અંતર્ગત આવનારા પ્રશ્નોને સરળતાથી ઉકેલવા માટે વિદ્યાર્થીને ઘડિયાળના કાંટાની દિશા, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, ખૂણાઓ તેમજ બાજુના પરિભ્રમણ વિશે પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ. તમને ઘડિયાળમાં જોતા આવડતું છે ને, એના આધારે તમારે ઘડિયાળની કાંટાની દિશા, ઘડિયાળની વિરુદ્ધ કાંટાની દિશા, પછી ખૂણાઓ, પછી બાજુનું પરિભ્રમણ, એ બધું જ્ઞાન તમને હોવું જોઈએ. જો આ એક આકૃતિ છે ને એના પરથી તમને હું કહું, આ ઘડિયાળ સમજી લેવાનું. ઘડિયાળની દિશામાં એટલે અહીંથી શરૂ કરીએ એટલે 1, 2, 3, 4 એવી રીતે આ ઘડિયાળની દિશામાં કહેવાય. ડાબી બાજુથી જમણી બાજુ જઈએ ને એ ઘડિયાળની દિશા કહેવાય. અને ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે 12, 11, 10, 9, 8 આ વિરુદ્ધ દિશા કહેવાય. જમણી બાજુથી જે આપણે ડાબી બાજુ જોઈએ ને તે ઘડિયાળની વિરુદ્ધ દિશા કહેવાય. એટલે તારે જ્યારે તમને આકૃતિ પૂછાય ને ત્યારે વિચારવાનું પહેલાં કે આકૃતિ કેવી રીતે આમ જાય છે કે વિરુદ્ધમાં જાય કે દિશામાં જાય, એ પહેલાં નક્કી કરી લેવાનું. પછી તે આકૃતિ જવાબ પસંદ કરવાનો. અને જો ઘડિયાળના કાંટાની દિશામાં ફરવું અર્થાત ડાબી જમણી બાજુ તરફ ફરવું, એટલે ડાબી બાજુથી જમણી તરફ જવું એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ફરવું. અને વિરોધમાં જવું એટલે કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ, જમણી બાજુથી ડાબી બાજુ જવું. આ મેં તમને સમજાવી દીધું એવી રીતે. હવે પરિભ્રમણ વિશે સમજાય તો ને, પરિભ્રમણ. તો પરિભ્રમણ એમાં જો A થી H સુધીના તમને અહીંયા નંબર આપી દીધા, બરાબર. હવે એમાં જો આવી રીતે કોઈ આકૃતિ આપી હોય ને તો એટલા ઘણી વખત અહીંથી એટલું ફરેલી હોય, ઘણી વખત અહીંથી એટલી પણ ફરેલી હોય. તો એક જેટલી જેમ ફરે ને એવી રીતે બીજી પણ એવી રીતે જ ફરેલી હોય. એટલે તમારે ધ્યાન રાખવાનું. જો અહીંથી A થી B 45°, અહીં જો A થી B સુધીનું ભ્રમણ, અહીંયા પણ તમારે જોતું રહેવાનું અને અહીંયા પણ જોવાનું. A થી B સુધીનું ભ્રમણ તો 45, A થી C સુધીનું તો 90°, A થી D સુધીનું તો 135, A થી E તો 180, A થી F તો 225, A થી G તો 270, A થી H તો 315, A થી A એટલે અહીંથી તે ફરીને અહીં પાછું આવે ને તે તો 360°. આવી રીતે આ જે થયું ને એ ઘડિયાળની પરિભ્રમણ ક્રિયા કહેવાય. તો આવી રીતે આકૃતિ જોવાની તમારે. કેટલું એક આકૃતિ એટલી ફરી હોય તો બીજી પણ એટલી જ ફરી હોય, એવી રીતે ઉત્તર પસંદ કરવાનો. બીજું જોઈએ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા અને ખૂણાનું માપ. હવે એક બીજી રીતે પણ જોવાનું. આપણે જે વિરુદ્ધ દિશા જોવાનું, અહીંયા જો અહીંથી આવી રીતે વિરુદ્ધ દિશામાં હાલવાનું. A થી H સુધીનું તો 45. આજે જમણી આ છે જે આ ડાબી સાઈડ આવશે ને ઓલી જમણી સાઈડ. A થી H, A થી G, A થી F એવી રીતે જો A થી H સુધીનું માપ તો 45, A થી G તો 90, A થી F તો 135, A થી E તો 180, A થી D તો 225, A થી C એવી રીતે આ છે તે વિરુદ્ધ દિશામાં હાલે. કોઈ પણ આકૃતિનો આપણે ઉત્તર પસંદ કરતાં પહેલાં જોઈ લેવાનું વિરુદ્ધ દિશામાં હાલી છે કે તેની સવળી દિશામાં હાલે, જોઈ લેવાનું. પછી તેનો ઉત્તર પસંદ કરવાનો. હવે અને આ શ્રેણીમાં જે તમને ક્રમિક આકૃતિમાં જે પ્રશ્ન પૂછાય ને
એમાં ઘણી વખત અમુક પરિવર્તન પણ થતા હોય. તો કેવી રીતે પરિવર્તન થાય ને કેવી રીતે તમારે તો જોવાને તેના માટેના 3 નિયમ છે. સંખ્યાના આધારે પરિવર્તન થાય. ઘણી વખત કંઈક સંખ્યા હોય, 1 સંખ્યા 2 સંખ્યા એવી નહીં, પણ કોઈ આકૃતિ આપી હોય ને 1 હોય 2 હોય એવી રીતે જોવાય. તમને નમૂના હું તમને આગળ સમજાવું. આકૃતિઓના પરિભ્રમણના આધારે અહીંયા તમને પરિભ્રમણ સમજાયું ને, કેટલી આકૃતિ ફરેલી હોય ગોળ રાઉન્ડમાં એના આધારે. પછી સ્વરૂપ તેમજ આકારના આધારે અને કેવા સ્વરૂપમાં ઘણી વખત ફેરફાર થતો હોય તે પણ જોવાનું. તો આ પહેલા નંબરમાં જોયું સંખ્યાના આધારે પરિવર્તન. આકૃતિમાં પરિવર્તન જ્યારે સંખ્યાના આધારે થાય ત્યારે આકૃતિઓના અવયવોની સંખ્યામાં વધારો કે ઘટાડો તથા જો આકૃતિમાં રેખાઓ હોય તો રેખાઓની સંખ્યામાં વધારો કે ઘટાડો. અવયવો એટલે જો અહીંયા કેમ ચોરસને વર્તુળને આપ્યા ને એના અવયવ કહેવાય, એમાં વધારો ઘટાડો થતો હોય. અને રેખાઓ એટલે કે આ જે રેખા આપી એમાં વધારો કે ઘટાડો થતો હોય એના આધારે નક્કી થાય. આપણે પહેલું ઉદાહરણ જોયું તો કે આકૃતિઓની સંખ્યાઓમાં પરિવર્તન. અહીં આકૃતિ છે એક આ ચોરસ આકૃતિ છે, એમાં પરિવર્તન થઈને અહીંયા ગોળ આકૃતિ આપી, આ પાછી ચોરસ આપી. આ 1 છે તો એમાં વધારો થયો, અહીંયા કેટલી થઈ 2નો વધારો થયો, બરાબર. તો આ 2 વર્તુળ છે તો આ 2 વર્તુળમાં 2નો વધારો કરીએ તો કેટલા આવે તો કે અહીંયા જોઈએ આપણે આ 2 તો છે એટલે 2 તો વર્તુળ નહીં આવે. આ ચોરસ અહીંયા નહીં આવે કેમ કે ચોરસની આવી ગઈ. આ ક્રમ આવેલો, પહેલાં ચોરસ પછી ગોળ 2 પછી આ 3 ચોરસ, તો અહીંયા 4 ગોળ આવે ને એવી આપણે પસંદ કરવાની. તો આપણો જવાબ આવે સી. અને તમને જોયું ચોરસની આકૃતિમાં 2નો વધારો થયો, આ ચોરસમાં 2નો વધારો થયો તો આ વર્તુળમાં પણ 2નો વધારો થાય એટલે કેટલા વર્તુળ બની જાય 4 વર્તુળ, એટલે આપણો જવાબ આવે સી. પછી જોઈએ ને આકૃતિઓની રેખાઓમાં પરિવર્તન. હવે આ મેં તમને અહીંયા જોયું હતું ને આકૃતિની રેખામાં પરિવર્તન. અહીંયા 1 રેખા ને 2 રેખા છે, બરાબર. અહીંયા 2 રેખા છે, અહીંયા 3 રેખા છે. તો અહીંયા કેટલી હોવી જોઈએ તો કે અહીંયા 4 રેખાવાળી પસંદ કરવાનું. તો 4 રેખાવાળી ક્યાં છે? આ ડીમાં. આ 2 આ અલગ જ છે, આ પણ અલગ, આ પણ. આમાં 3 તો આપણે 4 રેખાવાળું તો જવાબ આવશે આપણો ડી. હવે આકૃતિઓના પરિભ્રમણને આધારે પરિવર્તન. હવે આકૃતિ પરિભ્રમણ કેટલું કરી એના આધારે તમને મેં આગળ સમજાવ્યું હતું ને પરિભ્રમણ એના આધારે. તો આ એક ચોરસ છે અને આ એક તિરક રેખા છે. આ રેખા આ ખૂણે છે, આ ખૂણેથી ક્યાં ખૂણે આવી? આ ખૂણે, એટલે અહીંયા આવી. આ ખૂણેથી ક્યાં ખૂણે આવી? આ ખૂણે આવી અહીંયા, બરાબર. હવે આ ખૂણેથી આ ખૂણે આવે તેવી આપણે આકૃતિ આમાંથી પસંદ કરવાની. તો આમાં આ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. તો આ ખૂણે આવે એવી આકૃતિ આપણે સી, જવાબ સી. જો આવી 3 રીતે આવી રીતે પૂછાય, આવી રીતે પૂછાય, આવી રીતે પૂછાય. પછી આ તમને જે પરિભ્રમણ વિરુદ્ધ દિશામાં ઘડિયાળની દિશામાં એ સમજાવ્યું, બધું તમારે યાદ રાખવાનું જેથી કરીને આ એક ટોપિકમાં તમારે બધાય પૂરેપૂરા માર્ક મળી રહે. હવે ત્રીજો પોઈન્ટ જોઈએ, સ્વરૂપ તેમજ આકારના આધારે. જો આમાં કેવું હોય, આ પ્રકારના પ્રશ્નમાં સમસ્યા એટલે પ્રશ્ન આકૃતિમાં એક નિશ્ચિત ક્રમમાં પરિવર્તન થાય. જેમ કે સફેદ આકૃતિ છાયાંકિત કે કાળી થઈ જાય છે અથવા છાયાંકિત આકૃતિ સફેદ થઈ જાય. સફેદ એટલે કે આ જો જે આમાં 4 ટપકા દેખાય ને એમાં આ એક આ વર્તુળ આ સફેદ છે અને આ ઘાટું છે. આ છાયાંકિત એટલે કે ઘાટું. એ અમુક વાર એવું બને કે જે સફેદ હતા એ છાયાંકિત ઘાટા થઈ જાય અને ઘાટા હતા એ સફેદ થઈ જાય. એવી રીતે કોઈ પણ ક્રમ આવે. તો અહીંયા તમે જોશો ને તો જો અહીંયા 3 છે એ સફેદ છે અને 1 ઘાટું છે. પછી બીજા ક્રમમાં 1-1નો વધારો, ઘાટા કરવામાં 1-1નો વધારો આવ્યો અને આમાં 1-1નો ઘટાડો થઈ ગયો. એટલે આમાં 2 ઘાટા થઈ ગયા અને 2 સફેદ રહે. આમાં 3 ઘાટા થઈ ગયા અને 1 સફેદ રહે. તો આપણે હવે આપણા જવાબમાં જે હશે એ શું હશે તો કે 3 ઘાટા એટલે કે છાયાંકિત થયેલા હશે. તો આમાં જોઈએ A, B અને C અને D. તો 4 ઘાટા હોય એવા વર્તુળ હોય તો બીમાં. તો આપણો જવાબ આવે બી. જો બાળમિત્રો, હું તમને આવી રીતે મારી સમજૂતી પ્રમાણે તમને સમજાવું છું. તમે મારા વિડીયો વધારે ને વધારે બાળકોને મળી રહે તેવો પ્રયત્ન કરજો જેથી કરીને બધાય બાળકોને પૂરેપૂરું જ્ઞાન મળે. અને મારો યુટ્યુબ ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.